સરેરાશનો પ્રશ્ન, એક વ્યક્તિની 8 દિવસની સરેરાશ કમાણી 25 રૂપિયા છે અને પ્રથમ 7 દિવસની સરેરાશ કમાણી 20 રૂપિયા છે, તો 8મા દિવસની કમાણી કેટલા રૂપિયા થાય? તો અહીંયા આપણે જોઈશું કે પ્રથમ 8 દિવસની કમાણી અને પછી 7 દિવસની કમાણી, અને જે એ બંનેનો તફાવત હશે એ જ તે આપણે 8મા દિવસની કમાણી હશે. તો આપણે અહીંયા 8 દિવસની કમાણીમાં આપણી પાસે દિવસ છે 8 અને કુલ કમાણી રૂપિયા છે 25, એટલે 25 અઠ્ઠા થશે 200. હવે આપણે જોઈશું 7 દિવસની કમાણી, જેમાં આપણી પાસે દિવસ છે 7 અને રૂપિયા છે 20, એટલે 7 દુ 14, 140 રૂપિયા. હવે આપણે જોઈશું કે જો આપણે 8 દિવસમાંથી 7 દિવસ બાદ કરીએ તો આપણને 8મા દિવસની કમાણી મળી જશે. એટલે કે 8 દિવસની કમાણી છે 200 અને 7 દિવસની છે 140, તો આ બંનેનો તફાવત આવશે 60 રૂપિયા. તો જે 60 રૂપિયા મળ્યા તે આપણા 8મા દિવસની કમાણી છે. વિડીયોને લાઈક કરી દો, તમારો જવાબ કોમેન્ટ કરી દો, અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.